दोस्तों जय अलगधणी, जय अलगधणी, जय अलगधणी। दोस्तों આજે શ્રાવણ મહિનો અને લોકો જેને શીતળા સાતમના નામથી જાણે છે અને માને છે, ત્યારે લોકોની એક રૂઢિ છે કે આજે શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવું, ગઈકાલનું બનાવેલું જમવું, ગરમ નહીં જમવું. તો એ છેલ્લા 35 વર્ષથી અમે અમારા પરિવાર સાથે ક્યારેય પણ સાતમનું ટાઢું ખાવામાં આવ્યું નથી અને આ તહેવારને અમે સ્વીકારતા પણ નથી. અને આજે હાલ તમે જોઈ શકો કે આ રોટલા બનાવી રહ્યા છે જે કારિયાણી અલગધામ આશ્રમના મહંત શ્રી દિલીપભાઈ, જમના માતા અને મારા ધર્મપત્ની સોનલબેન છે. અને અમે કાયમને માટે આ ગરમ બનાવીને આખો પરિવાર જમીએ છીએ. અને અમને ક્યારેય એ સાતમવાળી શીતળા કોઈને નડવા ન આવી, કારણ કે મારે એક દીકરો અને મારા દિલીપને 3 દીકરા છે. એમાં કોઈને કાંઈ ઓબ્જેક્શન કે તકલીફ ઊભી નથી થઈ. એટલે આ ભ્રમણા દરેક સમાજના લોકોએ કાઢી નાખવાની જરૂર છે અને આ રૂઢિમાંથી બહાર આવી મનુવાદીની વિચારધારામાંથી બહાર આવવાની જરૂર છે. દોસ્તો, આ વિચારવાની જરૂર છે અને સત્ય રાહને સમજાવવાની જરૂર છે અને સમજવાની જરૂર છે. જય અલગધણી, જય અલગધણી, જય અલગધણી.